નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। ગારિયાધાર તાલુકાના વીરડી ગામે હોલી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે જગપીર દાદાના દરબારમાં ભક્તોની વિશાળ ભીડ જોવા મળી હતી। સવારથી જ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। દર વર્ષે હોલી ધૂળેટીના અવસરે અહીં વિશેષ પૂજા અર્ચના અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ખજૂરની પ્રસાદી સ્વીકારી હતી। સ્થાનિક માન્યતા મુજબ ભક્તો ગમે તેટલી ખજૂરની પ્રસાદી સ્વીકારી લે છતાં બીજા દિવસે એક પણ ઠળિયો જોવા મળતો નથી, જેને લોકો આસ્થાનો ચમત્કાર માને છે। મંદિર ટ્રસ્ટ અને ગામજનોએ ભક્તો માટે પીવાના પાણી, વ્યવસ્થિત લાઇન અને સુરક્ષા જેવી સુવિધાઓ ઊભી કરી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી। વીરડી ગામના સીમમાં જે જગતપીર આશ્રમ આવેલો છે, ત્યાં વર્ષો પરંપરાગત ધૂળેટીનો મેળાનું આયોજન થાય છે। ભજન, પ્રસાદ અને ભાવિક ભક્તો બહુ મોટી ભીડમાં અહીંયા ઉમટ્યા છે અને દાદાની એક એવી અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી। મારું ગામ વીરડી છે। અમારા 3 પેઢીથી અહીંયા અમારી સીમ છે અને 3 પેઢીથી આ મેળો થતો આવે છે। મેળાનો દાદાનો પરચા અપાર છે। ગમે તે માનતા કરે ખજૂરની તો 1 કિલો માન્યો હોય તો એને ડબલ ચડાવવો પડે। આ દાદાના ખજૂરની માનતા ચડતા વળતે દિવસે એક પણ ઠળિયો દેખાતો નથી અને કોઈ પણ માનતા રાખે એની દાદા અશુભ માનતા અને બાધા પૂરી કરે છે। આવો જબરદસ્ત ધૂળેટીનો મેળો જગતપીર આશ્રમે થાય છે।